દાડો પછી એનું ઘણું આખો દાડો તઈને પાડ જન્મ પછી કોમ બાદ જ કરવો તો પછી એમાં મેળ ના આવે. એનું કારણ આ આવનાર પેઢીને આપણે શું આપવા બેઠા? આપણા એકાબીજાની ભાઈચારાની ભાવના આપવા બેઠા, એકાબીજાને મદદ કરો, મદદ લ્યો, ગામનો વિકાસ થાય, 5 શહેર સંબંધી ભેગા બેહે. ચૂંટણીઓ એક લોકશાહીનો ભાગ છે, એકાદ વખત 2 વખત આ તે, પણ તમારે કામે જોતું હોય, ભાઈચારાની ભાવના રાખવી હોય તો પ્રજાનો પ્રતિનિધિ તમે ચૂંટીને મૂકો તો કે ભાઈ તમે ચૂંટાઈને આવો, અમે તમને આટલા વોટ આપીએ અને તમે અમારું આટલું કામ કરતો, એ જ વાત હોય ને. તમે કામ કરાવવા માટે જ વોટ આપો ને કે ભાઈ અમારાથી આટલું લગી થાય ને સરકારી યોજનામાંથી આટલું કામ કરજો ગામના હિત માટે. આજ હું દેવ કાપડે માતાજીના દર્શન કરતી હતી, કીધું આજે આ તળાવમાં પાણી રહ્યું ને એ મારા આશીર્વાદ વાળું પાણી છે, હજી ભગવાનની મહેરબાની તો એમાં તળાવ ભરાય તારે, પણ નર્મદા માતાનું પાણી હજી આજે આ તળાવમાં પડ્યું છે. માતાજીના આશીર્વાદ કાયમ આપણા સૌના ઉપર રહ્યા છે, મારા ઉપર રહ્યા છે. કોઈ કામ દેવ કાપડેનું બાકી નહીં હોય. અજીતભાઈએ વાતમાં ઉઘરાણીયા કરી પડી કે બેન 2 લાખ રૂપિયા બાકી છે. માસ્ટર હોય સીધી રીતે ના માગે, ફરિયાદ કરાવે કે હજી 2 લાખ રૂપિયા બાકી છે. 2 જ બાકી રાખ્યા હતા ને એટલે બહુ વાંધો નહીં, 2 લાખ તમારા મંજૂર થઈ. પ્રજાના હિતના કામો માટે કાયમી એગ્રેસિવ રહીશ. સરસ મજાની લાઇબ્રેરીનું ઓપનિંગ કર્યું. જે યુવાનો ભાળે છે એમને ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સારું કામ કર્યું છે. તમે કોઈ એક ગરીબ ઘરનો દીકરો દીકરી નોકરીએ લાગશે ને તો જ્યાં હશે ત્યાં તમને યાદ કરશે કે અમારા ગામના યુવાનોએ સાથે મળીને લાઇબ્રેરી બનાવી હતી અને એનાથી ખૂબ સારું પરિણામ છે. મેં ગામમાં 4-5 વર્ષથી આ પ્રયત્નો કર્યા. આ બહાનામાં મને લાગે 10 જણા નોકરીએ સરકારી નોકરીએ લાગે. કોઈ દાડો અમારા 70 વર્ષમાં કોઈ સરકારી નોકરીએ નહોતું. આ જેવી લાઇબ્રેરી 3-4 વર્ષ 5 વર્ષ ચલાવી એમાં વાંચ્યો, પરીક્ષાની તૈયારી કરાવી એટલે 10 જણા ઓછામાં ઓછા પોલીસમાં, એટલે ભાઈ અગ્નિવીરમાં, શિક્ષકમાં, નાના મોટી નોકરીએ લાગ્યા. અને હવે નોકરી મેળવવા માટે